જિલ્લામાં ધાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં પ્રાથમિક માહિતી અનુસાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી અને એફસીઆઈના ગોડાઉનમાં મૂકવામાં આવી હતી, જેમાં આ આગની ગોઝારી ઘટનામાં 50,000 કિલોથી પણ વધારે મગફળી બળી ગઈ છે. અંદાજે કરોડોનું નુકસાન થયું છે. થાનગઢ અને ચોટીલાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જેસીબી સહિતના સાધનો વડે ગોડાઉનની દિવાલ અને 2 શટરો તોડી આ વિકરાળ આગ બુઝાવવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલુ છે. 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આ આગની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા દોડી ગયા હતા. મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરને આજે નવા ભાજપ પ્રમુખ મળ્યા છે. ભાજપે 33 જિલ્લા અને મહાનગરપાલિકામાંથી પ્રમુખની યાદી તૈયાર કરી છે. આ સાથે વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના કાર્યકાળ થતા નવા ભાજપ પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થાય તેવી શક્યતા છે. કયા જિલ્લામાં કયા નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી તે જાણીએ તો વડોદરા શહેરના ભાજપા પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની નિમણૂક થઈ છે. આજે પ્રદેશ ભાજપના પૂર્વ મંત્રી અને કસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રમુખ પદનું મેન્ડેટ લઈ આવ્યા હતા અને શહેર ભાજપ કાર્યાલય ખાતે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, મેયર પિંકીબેન સોની, ધારાસભ્યો, કાઉન્સિલરો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં નામની જાહેરાત કરી હતી. જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલે જિલ્લા પ્રમુખ માટે ભૂરાલાલ શાહની દરખાસ્ત કરવામાં આવી હતી. અમદાવાદમાં માર્ગ અકસ્માતમાં વધુ એક વ્યક્તિનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આજે સવારે વિજય 4 રસ્તા પાસે ખાનગી બસની અડફેટે એક વ્યક્તિ મોતને ભેટ્યો હોવાની વિગત સામે આવતા ટ્રાફિક પોલીસ દોડી ગઈ હતી. અકસ્માત કયા કારણસર થયો તે જાણવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. અકસ્માતના પગલે ફરીથી ટ્રાફિક વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે. પ્રાપ્ત વિગત અનુસાર આજે સવારે વિજય 4 રસ્તા પાસેથી ગાંધીનગરનો રહેવાસી રામચંદ્ર રાય નામનો યુવક બાઇક લઈને પસાર થતો હતો. તે સમયે એક ખાનગી બસ ફૂલ ઝડપે આવતી હતી અને તેણે બાઇક ચાલકને અડફેટે લેતા તે નીચે પટકાયો હતો. આ સમગ્ર બનાવમાં બાઇક ચાલક નીચે પટકાતા તેનું મોત થયું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા દરમિયાન રાજકોટમાં ત્રંબા ખાતે આવેલી પોપ્યુલર સ્કૂલમાં ધોરણ 12 કોમર્સની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ચોરી કરાવવા આવતી હોવાનો આક્ષેપો સાથેની રજૂઆત અન્ય વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ બોર્ડના સચિવને ઈમેલ દ્વારા આપવામાં આવી છે, જેમાં સ્કૂલમાંથી આપવામાં આવતી માઇક્રોકોપી પણ ઈમેલમાં જોડવામાં આવી છે. આ સમગ્ર મામલાનો પર્દાફાશ કરવામાં આવ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા હવે સ્કૂલના સંચાલિકાએ ડીઈઓને લેખિતમાં ખુલાસો આપ્યો છે. તેમાં કોઈ શત્રુ દ્વારા બદઇરાદો પાર પાડવા માટે કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ કરાયો છે. સાથે જ બોર્ડનું પરીક્ષા કેન્દ્ર અન્ય સ્કૂલને આપવા માટેની પણ તૈયારી બતાવી છે. જોકે તેમાં સ્કૂલમાં રાખેલા સીસીટીવી આપવાની તૈયારી બતાવી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઉત્તરાખંડના પ્રવાસે છે. અહીં પીએમ મોદીએ હર્ષિલમાં સભામાં સંબોધન કર્યું. તેમણે કહ્યું કે શિયાળામાં જ્યારે દેશના મોટા ભાગોમાં ધુમ્મસ હોય છે, સૂર્ય દેખાતો નથી, ત્યારે પહાડો પર સૂર્યપ્રકાશ જોવા મળે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો અહીં સૂર્યપ્રકાશમાં ફરવા આવી શકે છે. આ માટે ઘામતાપો પર્યટન થઈ શકે છે. હું કંપનીઓને કહેવા માંગુ છું કે તેઓ તેમના મોટા સેમિનાર અને કોન્ફરન્સ માટે ઉત્તરાખંડ આવે. તેઓ દિલ્હીથી સવારે 8:30 વાગ્યે દહેરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચ્યા હતા. સીએમ પુષ્કર ધામીએ અહીં સ્વાગત કર્યું હતું. પીએમ સૌથી પહેલા તેઓ ઉત્તરકાશીના મુખવા ગયા અને માતા ગંગાની પૂજા કરી હતી. મુખવામાં પીએમના સ્વાગત માટે ગામને ફૂલથી શણગારવામાં આવ્યું છે. વ્યૂ પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે. અહીંથી પીએમએ શ્રીકંઠ પર્વત અને હોર્ન ઓફ હર્ષિલ ખાતે હર્ષિલ ઘાટી જોઈ. આ પછી પીએમ મોદીએ હર્ષિલમાં સભા સંબોધિત કરી હતી. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામમાં મોટી ખનીજ ચોરી પકડાઈ છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ અને ખાણ ખનીજ કચેરીની સંયુક્ત ટીમે તપાસ હાથ ધરી હતી. વિઠ્ઠલપુર ગામના સર્વે નંબર 38માં આવેલી પ્રવીણભાઈ વાલજીભાઈ રાઠોડની માલિકીની ક્વોરી લીઝમાં તપાસ કરવામાં આવી હતી. આ લીઝનો વિસ્તાર 1.01.08 હેક્ટર છે. તપાસ દરમિયાન ટીમને જાણવા મળ્યું છે કે આ લીઝમાંથી 85,764 મેટ્રિક ટન બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજની ગેરકાયદેસર રીતે નિકાસ કરવામાં આવી છે. તંત્ર દ્વારા આ ગેરકાયદેસર નિકાસ માટે રૂપિયા 4,32,25,056નો દંડ ફટકાર્યો છે. દંડની વસૂલાત માટે નિયમ મુજબની કાર્યવાહી શરૂ કરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરિપર બ્રિજ નજીક હાઈવે પર ઇકો કારની પાછળ ટ્રક ઘૂસી જતા મોટી રાત્રે ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં અકસ્માત સમયે કારમાં 7 લોકો સવાર હતા, જેમાં 3ના મોત થયા છે, જ્યારે 4 વ્યક્તિને ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાને પગલે પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ પીએમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા. ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. જે લગ્ન પ્રસંગ પતાવીને પરત જતા હતા ત્યારે મોડી રાત્રે ધ્રાંગધ્રા તાલુકાના હરિપર બ્રિજ પાસે હાઈવે પર ઇકો કારે ટ્રકની પાછળ ટક્કર મારતા અકસ્માત થયો હતો.
ભરૂચના વાલિયામાં પોતાના જ ઘરમાંથી શિક્ષક દંપતીની લોહીથી લથબથ લાશો મળવા આવવાની ઘટનાએ ચકચાર મચાવી છે. બુધવારે આખો દિવસ દંપતીનો બંગલો બંધ રહેતા પાડોશીઓને શંકા ગઈ, જેથી પાડોશીઓએ મોડી સાંજે પોલીસને જાણ કરી. પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશી તો દંપતીના મૃતદેહ મળ્યા હતા. આ ઘટનાની વિગત અનુસાર ભરૂચના વાલિયામાં ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા અને વિજયનગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક જીતેન્દ્રસિંહ બોડાદરા અને ભિલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તેમના પત્ની લતાબેન બોડાદરાના મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યા છે. ઘટનાની જાણ થતાં ઝઘડિયાના એએસપી અજયકુમાર મીણા, ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ પહોંચી ગયા હતા. પોલીસે બંને મૃતદેહને પીએમ માટે ખસેડ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસની તમામ બંધકોને હાલમાં જ મુક્ત કરવા કહ્યું છે, બાદમાં નહીં. તમે જેમની હત્યા કરી છે તેમના મૃતદેહ તાત્કાલિક પરત કરો, અન્યથા તમારું કામ સમાપ્ત થશે. માત્ર બીમાર અને વિકૃત લોકો જ મૃતદેહ રાખે છે. તમે બીમાર અને વિકૃત છો. વ્હાઇટ હાઉસે બુધવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે ગાઝા બંધકોના મુદ્દે અમેરિકા અને હમાસ વચ્ચે કતારની રાજધાની દોહામાં સીધી વાતચીત થઈ હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું હતું કે ચર્ચા પહેલા ઇઝરાયલ સાથે પણ વાત કરી હતી. ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે આ વાતચીતની માહિતી આપી હતી. ઇઝરાયલના અધિકારીઓનું કહેવું છે કે ગાઝામાં હજુ પણ 24 જેટલા જીવંત બંધકો છે. આમાંથી એક અમેરિકન નાગરિક એડન એલેક્ઝાન્ડર પણ સામેલ છે. આ સિવાય ઓછામાં ઓછા 35 અન્ય લોકો સામેલ છે. કચ્છના ખેતીપ્રધાન નખત્રાણા પંથકમાં દેશી અને વિદેશી દારૂની બદીનું પ્રમાણ વ્યાપકપણે ફેલાયું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ખાસ કરીને નગરના એકાંતિક સ્થળે બેરોકટોક દારૂનું વેચાણ થવાના વિડીયો નખત્રાણાના નામે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ મામલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નખત્રાણા તાલુકા પ્રમુખ કરણ બુચિયાએ રોષપૂર્વક જણાવ્યું કે શહેરમાં અંગ્રેજી અને દેશી એમ બંને દારૂનું બેફામ વેચાણ અને સેવન થાય છે અને યુવકો પોતાની શારીરિક, માનસિક અને આર્થિક સ્થિતિ ખરાબ કરી ચૂક્યા છે. જેને લઈને ભૂતકાળમાં સંસ્થા વતી દારૂ વેચાણ બંધ કરવા ધરણા પ્રદર્શન કર્યા હતા. આ અંગે નખત્રાણા પીએસઆઈ રાજેશ બેગડિયા સાથે વાત કરતા તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું, દારૂ વેચાતો હોવાની વાતો ખોટી અને ઉપજાવ છે. જ્યાં પણ દારૂ વેચાતો હોય ત્યાં પોલીસ દરોડા પાડી પ્રોહિબિશનની કામગીરી કરી રહી છે.